તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે જેમ જેમ દિવસો આગળ જાય છે એમ બોર્ડની પરીક્ષા વધુ ને વધુ નજીક આવી રહી છે. બરોબર છે. અત્યારે સુધી મતલબ કે આપણે સપ્ટેમ્બર થી કહેતા આવીએ છીએ કે સપ્ટેમ્બર મહિનો આવી ગયો, ત્યાર પણ એવું લાગતું હતું હજી તો બહુ વાર છે બોર્ડની પરીક્ષાની. બરોબર છે. ત્યારબાદ ઓક્ટોબર આવ્યો પણ હજી તમે એમ જ કીધું કે ઘણી વાર છે બોર્ડની પરીક્ષાની. નવેમ્બર આવ્યો, બહુ વાર છે સાહેબ, જોયું જશે. પરંતુ હવે જોયું જશે નહીં, હવે જોવું પડશે. હવે નહીં જોઈએ તો પછી રિઝલ્ટ જોવા જેવું નહીં રહે. એટલા માટે હવે મહેનત કરવાની શરૂ કરવી પડશે. બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે મહેનત કરતા હશે, પરંતુ એ મહેનત શું સીધા રસ્તે થઈ રહી છે કે આમથી આમ ફરીને મહેનત થઈ રહી છે, એ પણ જોવું રહ્યું. બરોબર છે. આપણું લક્ષ્ય બોર્ડની પરીક્ષા છે. બોર્ડની પરીક્ષા તરફ સીધો રસ્તો જાય છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય પણ તે આમથી આમ આખો રિંગ રોડ ફરવા જાય તો છેવટે ભેગું થાય નહીં, 80 એ આવીને ઉભા રહી જાય. એટલા માટે એક સટીક માર્ગ હોવો પણ જરૂરી છે કે મહેનત કયા રસ્તે કરી રહ્યા છો. શું ગાંડાની જેમ માત્ર મહેનત જ કરી રહ્યા છો કે સ્માર્ટ વર્ક કરો છો? આ બધી બાબતો હવે હાલના સમયમાં બહુ જ અગત્યની બની છે. હવે સમય ખૂબ જ ઓછો રહ્યો છે. મહેનત એવી રીતે કરવી પડે કે જેનાથી વધુ ને વધુ મેક્સિમમ આપણે માર્ક્સ મેળવી શકીએ. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિનાનો ઉપયોગ કેવી રીતે કરવો અને મહત્તમ વધુ ને વધુ ગુણ કેવી રીતે મેળવવા, બરોબર છે. એ પહેલા આપણે થોડુંક સમજી લઈએ વિજ્ઞાનમાં કે કઈ રીતના કયા ચેપ્ટર વાઇઝ કેટલા ગુણભાર હોય. બરોબર છે. એવી રીતે તમે દરેક વિષયમાં કરી શકો. બરોબર છે. આપણે પહેલા અમુક ચેપ્ટરોની ફાળવણી કરી શકીએ કે જેટલા ચેપ્ટર 13 ચેપ્ટર વિજ્ઞાનમાં છે એમાંથી કયા ચેપ્ટરો અગત્યના છે અને વધુ ગુણભાર ધરાવે છે. બરોબર છે. તો આપણે શરૂઆતથી જો શરૂ કરીએ તો આપણું ગુણભાર વાળું ચેપ્ટર, બરોબર, પાઠ વાઇઝ ગુણભારની ચર્ચા કરી લઈએ સૌથી પહેલા, પછી આપણે આગળ વધીએ. જો પાઠ વાઇઝ ગુણભારની ચર્ચા કરીએ તો ચેપ્ટર નંબર 2 મતલબ કે એસિડ, બેઝ અને ક્ષાર. ચેપ્ટર નંબર 2 છે સાહેબ, એ ગુણભાર ધરાવે છે 10. ચેપ્ટર નંબર 2 માંથી એસિડ, બેઝ, ક્ષાર માંથી 10 માર્ક્સના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ એનું જોડીદાર ચેપ્ટર નંબર 3, અને આ જે ચેપ્ટર નંબર 3 છે એ પણ એનું જ જોડીદાર છે. મતલબ કે એમાંથી પણ બોર્ડના પેપરમાં 10 માર્ક્સના પ્રશ્નો આવે છે. આ બે ચેપ્ટર થઈ ગયા કેમેસ્ટ્રીના. બરોબર, વ્યવસ્થિત સમજજો, આખો વિડિયો વ્યવસ્થિત જોજો, ઘણો બધો ફાયદો મળશે તમને. ત્યારબાદ બહુ જ મહત્વનું ચેપ્ટર નંબર 5 જે છે જૈવિક ક્રિયાઓ. બરોબર છે. અને આ જે ચેપ્ટર નંબર 5 છે એ સૌથી વધુ ગુણભાર એટલે કે 14 માર્ક્સ નું પૂછાય છે બોર્ડની પરીક્ષા. ચેપ્ટર નંબર 5. બરોબર છે. આ 3 ચેપ્ટર, બરોબર, 2 કેમેસ્ટ્રીના, 1 બાયોલોજી. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 કે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓનું પ્રિય ચેપ્ટર હશે આ, કેવી રીતે કરે છે. આ ચેપ્ટરની વાત કરી લઈએ તો આ ચેપ્ટર પણ 10 ગુણભાર ધરાવે છે. 10 માર્ક્સનું આ ચેપ્ટર પણ પૂછાય છે. સાહેબ 4 ચેપ્ટર હજી તો લખ્યા છે આપણે, ટોટલ 13 છે. આ 2 કેમેસ્ટ્રીના, 2 બાયોલોજીના જોવા જાવ તો 30. બરોબર છે. 30 ને 10 40 ને 44 માર્ક્સ થઈ ગયા સાહેબ. પાસ થવા વાળા તો ખુશ થઈ ગયા. બરોબર છે. પાસ થવા વાળા લોકો તો આટલા માર્ક્સ આવે એટલે પાસ. બધું ના આવડે, આમાંથી થોડું ઘણું છૂટી જાય તો પણ પાસ. આટલા ચેપ્ટરોથી પણ પાસ થવાય. તો ફેલ થવાનો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. સાયન્સમાં ફેલ થવાનો કોઈ પણ ઓપ્શન આપણી પાસે
નથી. 3 મહિના હોય તમારી પાસે સાહેબ તો 3 મહિનામાં 4 ચેપ્ટર કરો, આરામથી પાસ થવાય. 3 કરો સાહેબ 3 તો પણ પાસ થઈ જવાય. પણ આપણે પાસ થવા માટે થોડી પરીક્ષા આપીએ છીએ, આપણે તો મહત્તમ ગુણ મેળવવાના છે. તો એટલા માટે હજી એક ચેપ્ટર આમાં એડ કરીએ, જે છે ચેપ્ટર નંબર 9 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. માનવ આંખ અને રંગબેરંગી. હવે આ જે ચેપ્ટર છે એ ગુણભાર ધરાવે છે 9. આ જે ચેપ્ટર છે 9 ગુણભાર ધરાવે છે. 9 માર્ક્સમાં પૂછાય છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. બરોબર છે. હવે આ ચેપ્ટરો બાદ સૌથી સહેલું સૌથી સરળ ચેપ્ટર એક લઈ લઈએ, એ છે તમારું ચેપ્ટર નંબર 13. આ ચેપ્ટર નંબર 13 ને તો મુકાય જ નહીં. એ છે આપણું પર્યાવરણ. એ છે આપણું પર્યાવરણ. અને આપણા પર્યાવરણ વાળા ચેપ્ટર ની વાત કરીએ તો એ પણ સાહેબ 10 માર્ક્સમાં પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. આપણું પર્યાવરણ જે છે એ પણ 10 માર્ક્સમાં પૂછાય છે. અને હજી આમાં એડ ઓન કરું એક ચેપ્ટર, તો એ છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. ચેપ્ટર નંબર 11 એ છે વિદ્યુત. એ પણ સાહેબ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 10 માર્ક્સ. બરોબર. અત્યારે આપણે 13 માંથી કેટલા લીધા? 3 ને 3 6 ને 1 7. મતલબ કે સાહેબ અડધા જ ચેપ્ટર લીધા. 13 માંથી કેટલા લીધા? અડધા જ ચેપ્ટર. અને આટલા ચેપ્ટર જોઈને ખાલી આપણે ટોટલ મારીએ કે 73. કેટલા થયા સાહેબ? 73. બરોબર છે. અહીંયા તમે 73 એ આયા, પણ આપણે 73 અટકી જવાનું છે નહીં. 73 અટકી જવાનું નથી. હવે તમને એમ કહીએ આપણે કે હવે તમારી ચોઈસ લો. તમે જે તમને પસંદ હોય એ પ્રમાણે ચોઈસ લો. જો તમને બાયોલોજીકલ થિયરી આવડતી હોય, જો તમને શું આવડતું હોય? જો તમને થિયરી વાંચવી આવડતી હોય તો તમે બાયોલોજીના ચેપ્ટર લો. જો તમને કેમેસ્ટ્રી આવડતું હોય તો કેમેસ્ટ્રીનું એક ચેપ્ટર ઉપાડો. જો તમને ફિઝિક્સ આવડતું હોય તો ફિઝિક્સનું એક ચેપ્ટર ઉપાડો. બરોબર છે. તો અત્યારે અટકી જવાનું છે નહીં. જો તમને બાયોલોજી આવડતી હોય તો ચેપ્ટર નંબર 6 ઉપાડો, નિવસન તંત્ર વાળું. બરોબર છે. ચેતાકોષ, મગજ, એ બધું તમને આવડતું હોય તો ચેપ્ટર નંબર 6 ઉપાડી લો. થઈ જશે 80. બરોબર છે. જો તમને કેમેસ્ટ્રી આવડતું હોય તો ચેપ્ટર નંબર 1 અથવા તો ચેપ્ટર નંબર 4 બે માંથી કોઈ પણ એક ઉપાડી લો. બરોબર. પ્રક્રિયા આવડતી હોય, સંયોગીકરણ ને તે તમામ, તો ચેપ્ટર નંબર 1 ઉપાડી લો. જો તમને કાર્બન નું આવડતું હોય તમામ વસ્તુ તો ચેપ્ટર નંબર 4 ઉપાડી લો. બે માંથી કોઈ એક આમાંથી લઈ લો. આ નથી લેવાનું તો પછી આ લો છો તો પછી આ બે માંથી કોઈ એક જ લેવાનું છે. બરોબર છે. અને જો તમને ફિઝિક્સ વધુ આવડતું હોય તો ચેપ્ટર નંબર 9 જે છે આકૃતિઓ વાળું, કિરણાકૃતિઓ વાળું, બરોબર છે, એ ઉપાડી લો. એ તમારી ચોઈસ છે. જે તમને વધુ ફાવટ હોય એ ચેપ્ટર લઈ લેવાનું. એટલે અહીંયા 73 ની જોડે એ ચેપ્ટર જોડાઈ જાય એટલે ટોટલ 80 માંથી 80 વિજ્ઞાનમાં આવે. આવી જ વસ્તુ તમે તમામ વિષયમાં કરી શકો. આ જ વસ્તુ તમે તમામ વિષયમાં કરી શકો. પહેલા ગુણભાર જુઓ કે વધુ ગુણભાર ધરાવતા ચેપ્ટર કયા છે, અને એ ચેપ્ટર જનરલ ઓપ્શન સાથે હોવાથી તમને સરળતા રહેશે. બરોબર છે. જનરલ ઓપ્શન હોવાથી તમે એ જ ચેપ્ટરના પ્રશ્નો વધુ ને વધુ લખી શકો. બરોબર છે. ફિઝિક્સમાં આની સિવાય હજી તમારી પાસે ચેપ્ટર 12 પણ છે. ચેપ્ટર 12 પણ છે. બરોબર. ફ્યુઝ ને બધું તમને આવડતું હોય તો તમારી ચોઈસ છે સંપૂર્ણ રીતે. જે તમને ચેપ્ટર સહેલું લાગતું હોય એ આમાંથી ઉપડી જાય. બરોબર. હવે સાહેબ આ તો તમે ખાલી માહિતી આપી, આપણે કરવું કઈ રીતે? આ તો શું આપી? ખાલી ઓનલી માહિતી આપી સાહેબ તમે. હવે વાત કરી લઈએ આપણે. બરોબર. તો અત્યારે મહિનો ચાલે છે ડિસેમ્બર. ડિસેમ્બર 1 તારીખ થઈ છે આજે, 1 ડિસેમ્બર. હવે આજથી જ સાહેબ એક્ટિવ થઈ જાઓ તમે બધા મિત્રો, અને આજથી જ ચેપ્ટર વાઇઝ જે આઈએમપી પ્રશ્નો છે તે ઉપાડી લો. ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો. કેવા પ્રશ્નો?
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે તમને પણ ખબર હોય કયા કયા પ્રશ્નો કેટલા માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ડિસેમ્બરમાં ઘસી નાખો. એ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે એમાં ઘસી નાખો, ડિસેમ્બરમાં ઘસી જ નાખો પૂરેપૂરા. ધારો કે બીજું ચેપ્ટર છે તો તમને ખબર છે કે બીજું ચેપ્ટર, ધારો કે ચેપ્ટર 2 જે છે એ 4 માર્ક્સના ચેપ્ટર 2 માંથી કેટલા પ્રશ્નો આવે છે? 2 પ્રશ્નો. તો 4 માર્ક્સનો એકેય પ્રશ્ન ચેપ્ટર 2 માંથી મૂકો જ નહીં, પૂરેપૂરા કરી નાખો 4 માર્ક્સના તમામ પ્રશ્નો ચેપ્ટર 2 માંથી. કેમ ના આવે? 8 માર્ક્સ આવી જવા જોઈએ. એ સિવાય ધારો કે ચેપ્ટર 5 છે તેમાં પણ 4 માર્ક્સના 2 પ્રશ્નો આવે. ચેપ્ટર 5 માંથી પણ 4 માર્ક્સના કેટલા પ્રશ્નો આવે? 2 પ્રશ્નો. તો હૃદય, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકા એ બધા પ્રશ્નો ઘસી નાખો. કેમ ના આવે માર્ક્સ? બરોબર છે. ત્યારબાદ ડિસેમ્બરમાં મેં કીધું એમ આ તો જસ્ટ ઉદાહરણ આપ્યું, ડિસેમ્બરમાં તમામ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઘસી નાખવાના. ધારો કે ચેપ્ટર 2 છે તેમાં 4 માર્ક્સનો પ્રશ્ન આવે, ચેપ્ટર 3 છે એમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન, ચેપ્ટર 5 છે એમાંથી પણ 4 માર્ક્સનો આવે, આમાંથી 3 માર્ક્સનો આવે, આમાંથી જે માનવ આંખ વાળો છે બરોબર એ ચેપ્ટર 10 છે, માનવ આંખ વાળો જે છે એમાંથી 4 માર્ક્સનો આવે, માનવ આંખ આવે, અહીંયા આ ચેપ્ટર 10 છે બરોબર છે, ત્યાંથી પણ 4 માર્ક્સનો આવે. સાહેબ આપણું પર્યાવરણ છે ત્યાંથી પણ 4 માર્ક્સનો આવે. આવી રીતે ચેપ્ટરોના ભાગ પાડો, વ્યવસ્થિત પ્લાન બનાવો, ગાંડાની જેમ વાંચો નહીં. અને એ બધું વર્ક કરો ક્યારે? તમે ડિસેમ્બરમાં પ્લાન બનાવીને વર્ક કરવાનું. કયો પ્રશ્ન કેટલા ગુણમાં આવે છે, કયા ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે, એવી રીતનું વર્ક કરવાનું. આ બધું તમને ડિસેમ્બરમાં ખબર પડી ગઈ. હવે ત્યારબાદ જો તમને ડિસેમ્બરમાં તમામ વસ્તુ ખબર પડી ગઈ છે, ડિસેમ્બરમાં તમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ છે, તો એ ત્યારબાદનો મહિનો જે આવે જાન્યુઆરી, બરોબર, એ જાન્યુઆરી મહિનામાં તમને મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હશે ચેપ્ટર વાઇઝ તે કરી નાખ્યા હશે. બરોબર છે. હવે જાન્યુઆરી મહિનામાં તમારી સ્કૂલોમાં અને ક્લાસીસોમાં પેપર પ્રશ્નપત્રોની પરીક્ષાઓ લેવાતી હશે. ત્યાં સુધી તમે શું કર્યું? ક્વેશ્ચનો કરી આઈએમપી 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના, 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન બધા પ્રશ્નો તમે કર્યા ચેપ્ટર વાઇઝ. હવે તમારે આજમાવવું તો પડશે ને કે હું આ 80 માર્ક્સનું આખું પેપર લખી શકું કે નહીં લખી શકતો. તો પૂરેપૂરા જાન્યુઆરી મહિનામાં પ્રશ્નપત્રો લખવાના છે. પ્રશ્નપત્રો લખવાના છે. કેટલા માર્ક્સના? 80 માર્ક્સના. તમામ વિષયમાં આ જ પેટર્ન લાગુ પડશે. જેટલા વિષય છે બધામાં આ જ પેટર્ન લાગુ પડશે. પહેલા ગુણભાર જોવો, આઈએમપી પ્રશ્નો કરો, જાન્યુઆરીમાં પ્રશ્નપત્રો લખો એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્ન અહીંયા છે, આ પ્રશ્ન અહીંયા છે. તમારે લખવાની ઝડપ વધશે, અક્ષર પણ સુધરશે. બરોબર છે. 80 માર્ક્સના જેટલા પ્રશ્નપત્રો તમારી પાસે છે એ જો ત્યારબાદ સ્કૂલમાં પણ લેવાતા હશે, ક્લાસીસમાં પણ લેવાતા હશે ને તે લખો. બરોબર છે. પ્રશ્નપત્રો 80 માર્ક્સના તમામ વિષયના લખવાના એટલે જોઈજો ના મોઢે, કેમ કે તમે પ્રશ્નો તો જોઈ કરી દીધા છે તૈયાર, મોઢે લખવાના છે. બરોબર. આ બધું વર્ક કરવાનું પૂરેપૂરા જાન્યુઆરી મહિનામાં. હવે આટલું તમે કરો એટલે તમે સક્ષમ હશો કે કોઈ પણ 80 માર્ક્સનું પેપર આવે તમને આવડતું તો હશે, એવું નહીં કે નહીં આવડતું હોય, કેમ કે એટલા બધા પેપરો તમે આપી દીધા હશે. બરોબર છે. આ જાન્યુઆરી મહિનામાં નકરા પ્રશ્નપત્રો સોલ્વ કરવાના. પ્રશ્નપત્રો શું કરવાના? સોલ્વ કરવાના, મોઢે લખવાના કોશિશ કરવાની. જ્યાં જ્યાં ભૂલ પડે છે ત્યાં ભૂલ સુધારવાની, ભૂલો જોવાની, કઈ ભૂલ પડે છે, ટાઈમ ઘટે છે, ટાઈમ વધે છે, ક્યાં સુધારો કરવાનો. આ બધી તમામ બાબતો જાન્યુઆરી મહિનામાં તમારે સોલ્વ કરીને બેસી જવાનું. હવે જે લાસ્ટ મહિનો વધે એ વધે ફેબ્રુઆરી. અને ફેબ્રુઆરીમાં તમારી પાસે બહુ લાંબો સમય હોય નહીં. 26 થી પરીક્ષા જો ચાલુ થઈ જતી હોય, બરોબર છે, તો એટલા દિવસ તમારી પાસે છે. બરોબર. એ પણ કોઈ ઓછો ટાઈમ નથી. હવે તમે સક્ષમ છો કે તમે સંપૂર્ણ રીતે ડિસેમ્બરમાં જે વર્ક કર્યું છે, જાન્યુઆરીમાં જે પ્રશ્નપત્રો લખ્યા છે એ બધું તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન છે. એટલે ફેબ્રુઆરીમાં તમારી ઉપર બહુ લોડ રહે નહીં. બહુ લોડ ના રહે એટલે રિલેક્સ નહીં થઈ જવાનું, બધું કરેલું બાષ્પીભવન થઈ જશે. ફેબ્રુઆરીમાં જે પ્રમાણે વર્ક સ્કૂલમાં અને ક્લાસીસમાં ચાલતું એ પ્રમાણે જારી રાખવાનું. આપણે ઘરે કેવી રીતે વર્ક કરવાનું? તો કે ઘરે
આ જે ચેપ્ટરો લીધા આપણે એ સિવાય આમાં જે ચેપ્ટર લીધું બરોબર છે એનો ડેટા તમારા માઇન્ડસેટમાં ક્લિયર છે પણ હવે એક મેઇન મુદ્દો આવે કે આ ચેપ્ટરોમાંથી બી અટપટો સવાલ પૂછાઈ શકે એક ચેપ્ટર આમાંથી લીધું તો એમાંથી બી કદાચ અટપટો સવાલ પૂછાઈ શકે તો તમારી પાસે બેકઅપ શું બરોબર તો એ સમયે બેકઅપ માટે તમારે પ્રશ્નો કરવાના આ જે ચેપ્ટર 6 છે તો એમાં ચેતાકોષ થઈ ગયો મગજની માહિતી થઈ ગઈ ચેપ્ટર એ છે તો સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા આ જે બાકીની જે પ્રક્રિયાઓ છે આમાં કિરણાકૃતિ બરાબર આમાં ફ્યુઝ ને એ બધું તો એ બધું જે બાકીનું છે ચેપ્ટર 4 છે તો કાર્બનની જે માહિતી છે એટલે કે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો એ વચ્ચે જે નાની ડિટેલ છે એ તમે રેગ્યુલર પણ કરતા જ હોવ છો તો એ જે મેઇન પ્રશ્નો તમને દેખાય બાકીના ચેપ્ટરોમાં એનું શું કરી નાખવાનું રિવિઝન કરી નાખવાનું સાહેબ કઈ પણ કચાશ રહેવી જોઈએ નહીં બહુ અગત્યનું ધોરણ છે બહુ અગત્યનો મોકો છે જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત કરી લેવાય મને એટલી ખબર પડે 10મા ધોરણ સુધી આવવામાં તમે 10 ને 2 12 13 વર્ષો વિતાઈ દીધા છે બરોબર છે એટલા ધોરણો ભણ્યા છો પછી 10મામાં આયા છો તો હવે 3 મહિના માટે કચાશ મુકાય નહીં 3 મહિનામાં જેટલી મહેનત કરવી પડે એટલી કરીને જેટલા બને એટલા વધુ માર્ક્સ લેવાય આળસને મૂકી દેવાય તડકે બરોબર છે આવી રીતે કંઈક આ પાઠમાં હવે તમે આમાં એડિશન કરવાનું તમારી રીતે જે તમારું મગજ કહેતું એ રીતે પણ મહેનત કરવાની મૂકવાની નથી અત્યાર સુધી જો કરતા હતા તો એની થોડીક વધારી દેવાની લેવલ અપ કરી દેવાનું પરંતુ જેમ બને એમ મહત્તમ માર્ક્સ આવે એવી આશા છે મારી બરોબર છે બધા વિષયોમાં આ પદ્ધતિ અપનાવવાની બરોબર અને જેમ બને એમ ઉત્તીર્ણ માર્ક્સ લાવવાના કેમ કે માર્કેટમાં કોમ્પિટિશન તો ઘણું છે આપણે માર્કેટમાં ટકી રહેવું હોય તો આપણે એ લેવલની મહેનત કરવાની છે બરોબર છે હવે આવી રીતે મહેનત કરીને વધુ ને વધુ માર્ક્સ લાવજો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત